નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર. તો સજ્જનો, આજે તારીખ 9 મે અને શનિવાર માર્કેટ તો આજે ક્લોઝ જ છે, પરંતુ માર્ચ 24 ક્વાર્ટરના જે રિઝલ્ટ આવી રહ્યા છે ને, ત્યારે જે કંપનીએ સારા કહી શકાય તેવા પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કર્યા છે, જેના ફંડામેન્ટલ પણ સારા છે, તેવી કંપની ઉપર આપણે થોડી ડિસ્કસ કરી લઈએ આજે. ત્યાર પહેલા કે દોસ્તો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ભારત સીટ્સ લિમિટેડ. વ્હીકલમાં એટલે કે વાહનમાં પરિવહન માટે જરૂરી સંપૂર્ણ સીટિંગ સિસ્ટમ્સ તથા ઇન્ટેરિયર કમ્પોનન્ટ બનાવે છે આ કંપની. માર્ચ 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 393 કરોડ હતું, તે ત્યાંથી વધી 574 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 11 કરોડથી વધી 13 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 12 કરોડથી 22 કરોડ, ત્યાંથી 25 કરોડ, 33 કરોડ થઈ અને 42 કરોડ થયો છે. કંપની કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ છે અને પ્રોફિટનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 26% છે. ટીટીએમ 33% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 23% છે અને ટીટીએમ 51% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 110 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 217 કરોડ છે. માર્કેટ કેપ 1281 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 204 રૂપિયા છે. 52 વીક હાઈ 240 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 30 છે. ROCE 20% છે અને ROE પણ 20% છે. ડિવિડન્ડ yield 0.56% છે. કંપની નાની હોવા છતાં ડિવિડન્ડ આપી રહી છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.66% છે. FII પાસે 0.15% હોલ્ડિંગ છે. DII પાસે 0.21% હોલ્ડિંગ છે. પબ્લિકનો હોલ્ડિંગ 24.97% છે. આ કંપનીએ શેરહોલ્ડરોને વીતેલા 1 વર્ષમાં 103%નું રિટર્ન આપ્યું છે. વીતેલા 1 વર્ષમાં 103%નું રિટર્ન. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 61% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 40% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 27% છે. કંપની માઇક્રો કેપ ટાઈપની છે. ફંડામેન્ટલ સારું છે, રિટર્ન પણ સારું આપ્યું છે અને પ્રોફિટનો ગ્રોથ પણ સારો છે. આગળની કંપની છે લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી લિમિટેડ. આયરનનું નિર્માણ કરતી આ કંપની પાવર ઉત્પાદન તથા ખનન ગતિવિધિઓના વ્યવસાયમાં પણ લાગેલી છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 1193 કરોડ હતું, તે ત્યાંથી વધી 4913 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 202 કરોડથી વધી 1066 કરોડ થયો છે, જે નેટ પ્રોફિટમાં 5 ગણાથી પણ વધારે વધારો થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 52% છે. ટીટીએમ 120% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 60% છે અને ટીટીએમ 104% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5505 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 11725 કરોડ છે. માર્કેટ કેપ 96716 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1736 રૂપિયા છે. 52 વીક હાઈ 1863 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 30 છે. ROCE 36% છે. ROE 35% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 61.65% છે. FII પાસે 2.26% હોલ્ડિંગ છે. DII નું હોલ્ડિંગ 1.71% છે અને પબ્લિક પાસે 36.35% હોલ્ડિંગ છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં રોકાણકારોને 48% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 77% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 147% છે. આ કંપનીએ વીતેલા 5 વર્ષમાં રોકાણકારોને ન્યાલ કરી દીધા છે. ફક્ત 20 રૂપિયાના 1750 રૂપિયા 5 વર્ષમાં કરી દીધા છે. 20 રૂપિયાના 1750 રૂપિયા. આગળની કંપની છે
સીએટ લિમિટેડ. ટાયર બનાવતી આ કંપનીથી આમ તો આપણે સૌ પરિચિત જ છીએ. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 3,421 કરોડ હતું તે ત્યાંથી વધી 4,219 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 99 કરોડથી વધી 244 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 53% છે અને ટીટીએમ 51% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 11% છે, ટીટીએમ 19% છે. સ્ટોક પ્રાઇસ છે જ્યારે 3 વર્ષનો 26% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 3,272 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 5,006 કરોડ છે. માર્કેટ કેપ 13,445 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 3,326 રૂપિયા છે. 52 વીક હાઈ 4,438 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 18 છે. ROCE 18.70% છે. ROE 16% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.90% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 47.29% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 16.55% છે. ડીઆઈઆઈ પાસે 20.90% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 14.99 લગભગ 15% છે. રિઝલ્ટ સારું આવ્યું છે કંપનીનું. આગળની કંપની છે યુનિવર્સલ કેબલ્સ લિમિટેડ. એક સર્જનનો સવાલ છે કે શું કરાય આ કંપનીમાં. કંપની કેબલ, તાર, કેપેસિટર, કંડક્ટર વગેરે પ્રોડક્ટ બનાવે છે, ખાસ કરીને ઇલેક્ટ્રિકની. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 608 કરોડ હતું તે ત્યાંથી વધી ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં 768 કરોડ થયું છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવ્યું નથી, હજુ આવવાનું બાકી છે. નેટ પ્રોફિટ 16 કરોડથી વધી 27 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 6% છે. ટીટીએમ 78% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 10% છે અને ટીટીએમ 23% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,014 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,837 કરોડનું છે. માર્કેટ કેપ 3,953 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1,139 રૂપિયા છે. સ્ટોકમાં શુક્રવારે 5.90%ની તેજી રહી હતી. 52 વીક હાઈ 1,236 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 25 છે. ROCE 8.58% છે અને ROE 5% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.35% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 61.89% છે. એફઆઈઆઈ પાસે 0.68%નું હોલ્ડિંગ છે. ડીઆઈઆઈ પાસે 4.56% હોલ્ડિંગ છે. પબ્લિક પાસે 32.89% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે જેણે વિતેલા 1 વર્ષમાં રોકાણકારોને 132% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 42% છે અને 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 49% છે. 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 31% છે. કંપનીએ લગાતાર સારું રિટર્ન આપ્યું છે. આપના પોર્ટફોલિયોમાં છે યા આપ લેવાનું વિચારો છો તેવું આપે નથી જણાવ્યું, પરંતુ એક વાત ચોક્કસ કે જો આપના પોર્ટફોલિયોમાં હશે તો આપ હશો પ્રોફિટમાં જ. દોસ્તો, આપણે આગળ વાત કરી ગયા લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી લિમિટેડની. આ કંપનીએ પ્રોફિટ સારો કર્યો છે, ગ્રોથ પણ સારો છે કંપનીનો અને શેર હોલ્ડરોને લાંબા સમયથી રિટર્ન પણ સારું આપી રહી છે. તો આ કંપનીના ફંડામેન્ટલનો અભ્યાસ આપ અવશ્ય કરશો તેવી વિનંતી સાથે આજની આ ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.